નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4માં સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ અને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધતા શીખીએ. અહીં 11.2માં પહેલો દાખલો આપણે જોઈએ તો કે આકૃતિ આપી છે સમાંતર બાજુ ચતુષ્કોણની. એને નામ આપી દઈએ આપણે A, B, C અને D. અહીં 7 સેમી છે BC અને એની ઊંચાઈ જે છે એ કેટલી છે તો કે 4 સેમી. તો સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ. અહીં આધાર છે એ BC છે અને ઊંચાઈ છે એ AE છે. એટલે કે 7 સેમી ગુણ્યા 4 સેમી એટલે કે 28 સેમીનો વર્ગ. આવી જ રીતે આપણે બીજી આકૃતિ જોઈએ તો એમાં 5 સેમી અને ઊંચાઈ જે છે એ કેટલી છે 3 સેમી. નામ આપી દઈએ A, B, C, D અને અહીંયા આગળ કયું બિંદુ છે E. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ. એટલે કે આધાર કયો છે BC, ઊંચાઈ કેટલી છે તો કે AE. BCનું માપ કેટલું છે તો કે 5 સેમી. ઊંચાઈ છે એનું માપ કેટલું છે તો કે 3 સેમી. એટલે કે 5 તેરી 15 સેમી ગુણ્યા સેમી એટલે સેમીનો વર્ગ. તો આવી જ રીતે બીજા ઉદાહરણ છે એ તમારે જાતે ગણવાના છે. આગળ જઈએ તો ત્રિકોણનું ક્ષેત્રફળ. તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. આપણે ત્રિકોણ જોઈએ તો ત્રિકોણ ABC એમાં BC છે એ પાયો છે અને એના ઉપરનો વેધ છે એ કયો છે તો કે AD. આ વેધ છે અને આ પાયો છે. એવી રીતે કાટકોણ ત્રિકોણ હોય તો કાટખૂણો સમાવતી બે બાજુઓ છે આ પાયો છે અને આ વેધ છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધીએ તો આકૃતિ આપી છે આપણને, એ નામ આપી દઈએ ABC. એનો વેધ છે એ કેટલા છે તો કે 3 સેમી. આધાર છે BC એ કેટલું છે તો કે 4 સેમી. માટે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. એટલે કે 1/2 પાયો એટલે BC, વેધ એટલે AD. 1/2 4 સેમી ગુણ્યા 3 સેમી. છેદ ઉડાડી દઈએ 2 દુ 4 અને 2 તેરી 6 એટલે 6 સેમીનો વર્ગ. હજી એક આપણે ઉદાહરણ જોઈએ તો એના પછીની આકૃતિ તમે જુઓ તો આમ આપેલું છે કે આ જે લંબાઈ છે પાયાની એ કેટલી છે 5 સેમી અને વેધ છે એ 3.2 સેમી છે. નામ આપી દઈએ ABC. તમારે પાયો અને વેધ જોતા હોય તો ઊંધો T આકાર બને છે, એ યાદ રાખવાનું છે.
કોઈ પણ આડો ટી ઊંધો ટી એવો ટી આકાર બનશે. ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. 1/2 પાયો એટલે AC, વેધ એટલે BD, એટલે કે 5 સેમી 1/2 5 સેમી ગુણ્યા 3.2 સેમી, એટલે કે 1/2 5 સેમી ગુણ્યા 32/10 સેમી. 16 દુ 32, છેદ ઉડાડી દઈએ તો કેટલો વધ્યો? તો કે 5 ગુણ્યા 16/10 સેમીનો વર્ગ. 5 દુ 10, 2 8 16, એટલે કે 8 સેમીનો વર્ગ જવાબ જે આવે છે. તો આ જ રીતે બીજા દાખલા છે એ તમારા પાઠ્યપુસ્તકમાંથી તમારે ગણવાના છે. આભાર મિત્રો.